Hello everyone. So first of all, thank you very much. તમે સેશનમાં જોઈન થયા માટે. So 7 વાગી ગયા છે. So let's start the session. Let me share the screen with you. Okay, so તમે મારી સ્ક્રીન જોઈ શકો છો, right? Everyone? Good evening. Good evening. તમે સ્ક્રીન જોઈ શકો છો મારી, right? Yes. Yes, yes. Okay, okay. Thank you very much. Okay, તો ફર્સ્ટ ઓફ ઓલ જે તમને ઘણા બધાને ડાઉટ છે, રાઈટ, કે ભાઈ બાયર જેન્યુઅન છે કે નહીં, આપણે કેવી રીતે ખબર પડે? તો આજે મેં વસ્તુ મૂકી હતી પણ ખરા આપણા ગ્રુપની અંદર, રાઈટ. સો એ કઈ રીતના છે એ હું તમને એક્સપ્લેન કરું છું કે કઈ રીતના શું પ્રોસેસ છે અને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ પણ હું તમને રાઈટ. સો ફર્સ્ટ ઓફ ઓલ જો જ્યારે પણ તમે કસ્ટમર સાથે ડિસ્કસ કરતા હોય તો સૌથી પહેલા તમારા માઇન્ડમાં ક્લેરિટી હોવી જોઈએ, રાઈટ. કે ઘણી વખત કસ્ટમર કહેતા હોય છે કે ભાઈ 5 કન્ટેનર્સનો ઓર્ડર છે, રાઈટ. સો લેટ સ્ટાર્ટ, આપણે ડોક્યુમેન્ટ પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈએ, અમે લોકો આ પ્રમાણે પેમેન્ટ તમને આપી દઈશું, રાઈટ. સો એ પ્રમાણે પછી તમને એક્સાઇટમેન્ટ થતું હોય છે, રાઈટ, કે ભાઈ ચલો 5 ઓર્ડર મને મળ્યો તો વિથ સ્ટાર્ટ, અને પછી તમને મોટી એમાઉન્ટ તમને દેખાશે અને તમને પછી એવું થશે, પછી તમને જેમ જેમ ડિસ્કશન થશે એમ તમને એવું કહેશે કે ભાઈ સર્ટિફિકેશનના જે ચાર્જીસ છે તમારે પે કરવાના રહેશે, અમુક જે ફીસ છે એ તમારે પે કરવાની રહેશે. તો કદાચ જે ઘણા બધા એમાં હોય છે કે હા આઈ વિલ પે એમ કરીને પ્રોસેસ પેમેન્ટ તમને પછી તેમની બીજી કોઈ કન્ટ્રીમાં તમને ટ્રાન્સફર કરવાનું કહેશે, રાઈટ. આ બધી વસ્તુઓ થશે. સો પ્લીઝ ડોન્ટ ફિલ ઇન ટુ ધ ટ્રેપ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ કઈ કઈ વસ્તુ જોવાની છે એ હું તમને જણાવું. જો સિમ્પલ જ છે, કઈ વસ્તુ મોટી વાત નથી. જો આપણે જો સ્ટાર્ટિંગ એકદમ સિમ્પલ વેમાં સમજીએ ને તો જો હું તમને સમજાવું કે જ્યારે પણ તમને ઈમેલ મળે, રાઈટ, નીચે ઈમેલ બધી વસ્તુઓ છે, ઈમેલ, રાઈટ, ઈમેલ મળે તો એ @gmail.com છે, રાઈટ, કે કોઈ .com વાળા ડોમેન છે, પહેલા એ વસ્તુ ચેક કરો, રાઈટ. હવે જો gmail.com છે એમાં ઘણી વખત તમે જોશો ઈમેલની અંદર BCC તમને કરેલું હશે. જ્યારે CC ની અંદર તમને ઈમેલ કરશે તો છે ને એવા બધા જનરલી મોસ્ટ ઓફ બધાને કોમન ઈમેલ કરતા, તો ઘણા બધા ઈમેલ્સ એડ કરી દે અને તમને BCC માં રાખીને મેલ કરતા હોય છે. તો ભાઈ એમને જે બી રિસ્પોન્સ મળે એ પ્રમાણે પછી લોકો કરતા હોય છે કામ, રાઈટ. સો તો તમે એ ચેક કરી શકો છો, રાઈટ. અને તમે આ થઈ ગયા પછી એક વસ્તુ હું તમને શેર કરું છું. કોઈને ખ્યાલ છે ડોમેન એજ એટલે શું? ડોમેનની એજ, યુ નો. આ તો આપણને ખ્યાલ આવ્યો કે સપોઝ કે જીમેલ ઉપરથી આપણે કહ્યું, સપોઝ કે .com ઉપરથી આવ્યું તો પણ આપણને કેવી રીતે ખબર પડે? ઓકે, લેટ મી શેર ઇટ વિથ યુ. ફર્સ્ટ ઓફ ઓલ ડોમેન એજ, ઓકે, ડોમેન એજ ચેકર, રાઈટ. સપોઝ કે હું મારી વેબસાઇટ લખી દઉં, ઓકે, australiansbluein.com, ઓકે, ચેક ડોમેન એજ. Okay, see, it says 5 years, 6 months, and 20 days. Right? Domain updated on 29 August, and domain expired date 28/9/2025. રાઈટ. સો આ તમને જ્યારે પણ તમારે કોઈ કસ્ટમરે તમને ઈમેલ મોકલતા હોય, જો .com ઉપરથી ઈમેલ છે, સો યુ કેન ફિગર ઇટ આઉટ કે અહીંયાથી ચેક કરીને કે ડોમેનની એજ કઈ રીતના છે એ પ્રમાણે, રાઈટ. હવે આ વાત થઈ ગયા પછી હું તમને એક ડિટેલ્સ શેર કરવા માંગુ છું કે ઓકે, ક્વેશ્ચન્સ તમારે પૂછવાના છે જ્યારે પણ તમને કોઈ કસ્ટમર કહે ને કે ભાઈ મારે આ પ્રોડક્ટની પ્રાઇસ જોઈએ છે, આ છે તે છે. તો જો ઘણી વખત એવું બનતું હોય તો તમને એવા ઈમેલ્સ આવશે કે જે પ્રોડક્ટ્સમાં તમે ડીલ કરતા પણ નહીં હોય, રાઈટ. તો એવા બધા ડીલ્સ, એવા તમને ઈમેલ્સ આવશે. સો પ્લીઝ ટ્રાય ટુ ઇગ્નોર. જો તમે એ પ્રોડક્ટમાં ડીલ છે જ નહીં, તમારે કોઈ લેવા દેવા નથી, સો ઇગ્નોર ઇટ. અને ઇન કેસ જો તમારે પ્રોડક્ટમાં તમે કહે ને હું તો બધા માટે ઓપન છું, રાઈટ. સો પ્લીઝ આસ્ક ક્વેશ્ચન્સ. જેટલા તમે પ્રોપરલી ક્વેશ્ચન્સ પૂછશો, રાઈટ, એટલા તમે સારી રીતે તમે એ જાણી શકશો કે ભાઈ પર્સન જેન્યુઅન છે કે નહીં. હવે સમજો, જ્યારે પણ કસ્ટમર તમારી પાસે પ્રાઇસ માંગશે તો જનરલી બધા રેડી થશે, જે ફેક છે, રાઈટ. રેડી, યસ આઈ એમ રેડી, આઈ એમ
ઓકે વિથ ધીસ પ્રાઇસ સ્ટાર્ટિંગમાં તમે થોડું આને કંઈ કરશે કે તમે થોડા ઓછા પ્રાઇસ કરો, આ કરો તે કરો, રાઈટ. પણ આસ્ક મોર ક્વેશ્ચન, રાઈટ, સ્પેસિફિક ક્વેશ્ચન્સ. ઓકે, કયા કયા તમે ક્વેશ્ચન પૂછી શકો? સમજો પ્રોડક્ટ સ્પેસિફિકેશન્સ. ઓકે, તો દરેક પ્રોડક્ટનું સ્પેસિફિકેશન હોય, જો એગ્રીકલ્ચર કોમોડિટી છે, ટેક્સટાઇલ છે, કોઈ બી પ્રોડક્ટ છે, રાઈટ, એની સાઇઝ, લેન્થ, શું મોર ડિટેલ્સ, રાઈટ, પ્રોડક્ટની જે સ્મેલ હોય, રાઈટ, કોઈ કેમિકલ રિગાર્ડિંગ વસ્તુ હોય, તો તમે જેટલા સ્પેસિફિક ક્વેશ્ચન્સ પૂછશો તો તમને વધારે ખ્યાલ આવશે કે ભાઈ આ વ્યક્તિને પ્રોડક્ટનું નોલેજ છે કે જસ્ટ ફોર એ રેન્ડમલી જ તમારી પાસે કન્વર્સેશન સ્ટાર્ટ કરવા માંગે છે અને રેન્ડમલી એવું છે કે ભાઈ મારે ઓર્ડર પ્લેસ કરવો છે, ઓર્ડર પ્લેસ કરવો છે, તમે પેમેન્ટ કરી દો, રાઈટ. સો આ એક વસ્તુ આ થઈ ગઈ, પ્રોડક્ટનું સ્પેસિફિકેશન થઈ ગયું, એ તમે એમને પૂછો, રાઈટ. પેકેજિંગ પૂછો, રાઈટ, પેકેજિંગ, તમને કેવું પેકેજિંગ જોઈએ છે, રાઈટ. અને તમે એ પણ પૂછો કે ભાઈ ડુ યુ હેવ just a moment, ask for send images. મતલબ કે તમે એમને એવું પૂછો કે મને જેવું તમારું પ્રોડક્ટ જોઈએ છે એનું મને ઇમેજ મોકલો. તમે જે અત્યારે યુઝ કરે તમે મને ઇમેજ મોકલો. તો ઘણી ખરે એવું કહેશે કે અમારી પાસે ઇમેજ નથી, અમે લોકો નવું સ્ટાર્ટ કરી રહ્યા છે, રાઈટ, એવું પણ તમને કહેશે. તો યુ કેન સે લાઈક ઇફ યુ કેન, તમે એ પ્રમાણે એમને કહો કે જો તમારી પાસે કોઈ, ભલે તમે ડીલ નથી કરતા, પણ જો તમારા પાસે એવું કોઈક સેમ્પલ છે, તમે કોઈ જગ્યાએ જોયું છે, એનું પણ ઇમેજ મને મોકલી આપો. સો આપણો વધારે આઈડિયા આવશે કઈ રીતના છે એની અંદર, રાઈટ. પેમેન્ટ કન્ડિશન. ઓકે, પેમેન્ટ કન્ડિશન પહેલા આવશે આપણે કુરિયર, રાઈટ. ઓકે, સો જ્યારે બી તમે એમને ડિટેલ્સ મોકલો, થઈ ગઈ સમજ કે તમને પ્રાઇસ મોકલી અને પ્રાઇસ એમને કહ્યું હા પ્રાઇસ અમારે ઓકે છે, તો એ ઓર્ડર પ્લેસ કરવાની વાત કરે એ પહેલા ગો ફોર ધ કુરિયર. પ્રોડક્ટનું સેમ્પલ ઓલવેઝ એમને સેન્ડ કરવું કહો અને ચાર્જિસ કસ્ટમર જ પે કરે. ઓલવેઝ કસ્ટમર ચાર્જિસ પે કરે કુરિયરના. ઘણા બધા આપણને એવું હોય છે કે સપોઝ કે ચલો મને ઓર્ડર મળે તો આટલી વસ્તુ ઇન્વેસ્ટ કરી દઉં, રાઈટ. નેવર ડુ ઇટ, નેવર એવર. એવું નથી કે ભાઈ તમે ફર્સ્ટ ટાઈમ એક્સપોર્ટર છો, રાઈટ, તો તમારે બધી વસ્તુ કરવી પડે કે જેમ કે કુરિયર ચાર્જિસ બી તમારે પે કરવાના, પેકેજિંગ બી તમારે જ પે કરવાનું. ના, એવું નહીં. તમે પોલિસી એવી બનાવો કે ભાઈ કુરિયરના જે ચાર્જિસ છે, રાઈટ, એ તમારે પે કરવાનું, તમારે કસ્ટમરને કહેવાનું. આ એટલા માટે કહું છું જ્યારે તમે સ્ટાર્ટિંગથી તમે આ વસ્તુ કરશો, રાઈટ, તો તમે એડવાન્સ પેમેન્ટ માટે તમે એમને ઇઝીલી મનાઈ શકશો. હવે સ્ટાર્ટિંગમાં થાય છે શું કે તમે ડાયરેક્ટલી ફોકસ એવું કરો છો કે ભાઈ ઠીક છે કે ભાઈ કસ્ટમર આટલું મોટો ઓર્ડર આપે છે તો હું એમને આ પ્રમાણે કુરિયર મારામાં જ એડ કરી દઉં, શું પ્રોબ્લેમ પડે છે, રાઈટ. પણ એક વસ્તુ આ પોલિસી જો તમે એડ કરો તમારી કંપનીની અંદર કે ભાઈ કુરિયર ચાર્જિસ તમારે પે કરવાનું, અને તમે એવું પણ કહી શકો ઇન કેસ, ચલો તમે એમને એવું પણ કહી શકો કે જો તમે અમારી કંપની પાસેથી ઓર્ડર પ્લેસ કરો છો, રાઈટ, સો આ જે કુરિયરના જે ચાર્જિસ છે એ અમે તમને પાછા આપી દઈશું જ્યારે તમે બલ્ક ઓર્ડર પ્લેસ કરતા હોય ત્યારે, રાઈટ. સો દે કેન અન્ડરસ્ટેન્ડ. મોસ્ટલી જેન્યુઅન પીપલ કુરિયરના પૈસા પે કરે છે. અમારો ખુદનો અનુભવ છે એટલા માટે તમને કહી રહ્યો છું. મેં ઓલવેઝ જે બી સેમ્પલ સેન્ડ કર્યા છે એ કસ્ટમરે મને એનું પેમેન્ટ કર્યું છે કુરિયરનું, રાઈટ. અને જ્યારે તમે આવું કરો છો તો એ પણ તમારી ઉપર ટ્રસ્ટ કરે કે આ વ્યક્તિ જેન્યુઅન છે, રાઈટ. સો એ પણ એ પ્રમાણે સંબંધો બંધાય છે અને જે તમને હેલ્પ કરશે એડવાન્સ પેમેન્ટ માટે, રાઈટ. હવે જો તમે આ પ્રમાણે ડાયરેક્ટલી નહીં વાત કરો તો જ્યારે તમે એડવાન્સ પેમેન્ટની વાત કરશો તો કદાચ એ વ્યક્તિ આના નહીં કરશે, ના પણ પાડે ના બી એમાં ડીલ નથી કરવી એડવાન્સ પેમેન્ટ સાથે વગેરે, રાઈટ. સો પ્લીઝ મેક શ્યોર કે તમે તમારી પોલિસીમાં એડ ઓન કરો કે પૂરી જાય છે તમારે પે કરવાના કસ્ટમરને એડવાન્સ પેમેન્ટ અમે કરીએ છીએ, રાઈટ. હવે આ થઈ ગયા પછી ઓકે જ્યારે તમે કુરિયર મોકલો, રાઈટ, કુરિયર મોકલો એટલે જનરલી જે બી પે કરશે ને એ લોકો પેમેન્ટ જ નહીં કરે પહેલા તો જો આ એક છે ને એક નાનું મિની ટ્રાન્ઝેક્શન કહેવાય. બલ્કનું તમે ટ્રાન્ઝેક્શન કરો એટલે જો મિની ટ્રાન્ઝેક્શન કહેવાય. જો વ્યક્તિ જેન્યુઅન હશે તો એ પે કરશે અને તમારા બંને વચ્ચે ટ્રસ્ટ ડેવલપ થશે. જો ફેક છે તો ઓટોમેટિકલી એલિમિનેટ થઈ જશે, તો તમારું ઘણું કામ બચશે અને તમે આ બધા ફ્રોડમાંથી કે ભાઈ પૈસા જે ઘણા લોકોને મને ફોન આવ્યા હતા એ પ્રમાણે વાત થઈ હતી કે આ પ્રમાણે મેં એમને કન્ટેનર મોકલ્યું પછી એનું કોઈ રિસ્પોન્સ જ નહીં, પછી કોલ જ નહીં, કંઈ જ નહીં, રાઈટ. આ વસ્તુ એટલા માટે કે તમે ભાઈ કુરિયરના ચાર્જિસ, આ ખાલી નાની વસ્તુ છે, રાઈટ. કુરિયરના ચાર્જિસ સેવા કે બહુ મોટી વસ્તુ નથી, આઈ ડોન્ટ કરવી, પણ ખાલી આટલી વસ્તુ તમારા લાખો રૂપિયા બચાવશે, રાઈટ. ફોર ધેટ રીઝન આજે મારું સેશન કરવાનું રીઝન એવું હતું કે તમે આ જાણો આ વસ્તુ વિશે. અને ઓકે હવે વાત કરીએ કઈ રીતના. સપોઝ કે અહીંયા મેં લખેલું છે આ વસ્તુ, રાઈટ, કે જ્યારે પણ છે ને તમે તમારા માઇન્ડની અંદર ક્લેરિટી હશે, રાઈટ, વેન યુ આર ક્લિયર
Okay, just a minute. When you are clear, you can easily eliminate fake buyers. Okay, what do I mean by clear? ઓકે, જ્યારે પણ તમારા માઇન્ડમાં ક્લિયરિટી છે કે મારે કેવા ટાઈપના કસ્ટમર જોઈએ છે, કેવા ટાઈપના કસ્ટમરના પ્રોબ્લેમ્સ મારે સોલ્વ કરવા છે, રાઈટ, અને હું કેવી રીતના સોલ્વ કરવા માંગુ છું, રાઈટ, એ જો તમારા માઇન્ડની અંદર પ્રોપર ક્લેરિટી હશે તો જેવા બધા આવશે ને સામેથી અનનોન પર્સન, રાઈટ, કે જે રેન્ડમ પર્સન આવશે, તો તમારા માઇન્ડમાં ક્લેરિટી હશે કે ભાઈ આ જે પર્સન છે મારા સુટેબલ નથી. ઓકે, સો આઈ વિલ નોટ વર્ક વિથ ઇટ. સો જે રીતે કસ્ટમર પાસે ચોઇસ છે કે ભાઈ હું કયો સપ્લાયર ચૂઝ કરું, એવી જ રીતે તમારી પાસે પણ ચોઇસ છે કે તમે કયા બાયરને ચૂઝ કરો અને કયા બાયરને ના આપો. બિલકુલ પોસિબલ છે, રાઈટ. એવું નથી કે ભાઈ બાયર ચાલે આપણે એમની પાછળ ભાગ કરવાનું, બાયર કે એમ કરવાનું, રાઈટ. સી, બાયરને રિકમેન્ડ છે એ સમજો, જો એ વસ્તુ પોસિબલ છે તો કરો, રાઈટ, પણ જે બે એ વસ્તુ જો પોસિબલ છે જ નહીં એ બધી વસ્તુ, રાઈટ, સો ડોન્ટ ડુ ઇટ, ડોન્ટ ડુ ઇટ. આવું તમે ફોર્મલી ડિસિઝન ત્યારે જ લઈ શકશો કે જ્યારે તમે તમારા માઇન્ડમાં ક્લિયર છો કે મારે કોને સર્વ કરવા છે, કોને સર્વ નથી કરવા, કયા પ્રોબ્લેમ સોલ્વ કરીશ, કયા પ્રોબ્લેમ મારા માટે નથી, રાઈટ, કે જે હું સોલ્વ નથી કરી શકતો. સી, ઘણા બધા પ્રોબ્લેમ છે, આપણે કે બધા પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતા, રાઈટ. સ્પેસિફિક પ્રોબ્લેમ છે જેમાં આપણી માસ્ટરી છે એની પર ફોકસ કરો. ઓકે, સો દેન યુ કેન ગેટ મોર ક્લેરિટી. હવે આ તો વાત થઈ ફેક બાયર્સ માટેની, રાઈટ. હવે જેન્યુઅન બાયર્સ માટે બી કઈ રીતે ચેક કરવાનું? હવે જો સપોઝ કે જેન્યુઅન બાયર્સ છે, આપણે થોડો ડાઉટ છે, રાઈટ, કે ભાઈ સપોઝ આઈ ડોન્ટ નો કે ભાઈ સપોઝ કે આ વસ્તુ છે કે નહીં, હું થોડું કન્ફ્યુઝન છે, થોડું મને ડાઉટ છે કે ભાઈ આ વ્યક્તિ ફેક છે કે જેન્યુઅન. ઓકે, સૌથી પહેલા તમે એમની પાસે મંગાવો કંપની રજિસ્ટ્રેશન નંબર. ઓકે, મોસ્ટલી જે કંપની આપણી પાસે, જેમ કે આપણી પાસે કેવું જીએસટી છે, રાઈટ, આપણે જીએસટી કેવું ઇઝીલી સર્ચ કરી શકીએ, વેરીફાઈ કરી શકીએ, એવું ઘણી બધી કન્ટ્રીઝમાં હોય છે. તો તમે કંપની રજિસ્ટ્રેશન નંબર એમની પાસે માંગો, રાઈટ. પછી એમનું જે ડિટેલ્સ, રાઈટ, એમની જે વેબસાઇટમાં તમે જોશો શું ઇન્ફોર્મેશન એડ કરી છે, રાઈટ. હવે એ જ વસ્તુ ટ્રાય ટુ ફાઇન્ડ ઓન લિંક્ડઇન. ઓકે, લિંક્ડઇનમાં તમને એ ખબર પડશે કે ભાઈ કેટલા નંબર ઓફ એમ્પ્લોયી છે, કંપની સ્ટાર્ટ જો ડેટ એમને લખી હોય સ્ટાર્ટ યર ઓર સમથિંગ, રાઈટ, સો યુ કેન ઇઝીલી ચેક ઇટ, રાઈટ. સો લિંક્ડઇનનું એ વસ્તુ છે જે તમને હેલ્પ કરશે, રાઈટ. અને વેબસાઇટની અંદર જે બી ઈમેલ છે, રાઈટ, ચેક ઈમેલ, નંબર ઓફ ઈમેલ્સ કેટલા છે, અને ટ્રાય ટુ સેન્ડ ધ ઈમેલ્સ. ઘણી વખત જો ઘણી લોકો ફેક ઈમેલ્સ પણ બતાવતા હોય છે પોતાની વેબસાઇટમાં, તો જ્યારે તમે એમને ઈમેલ કરો તો ઘણી વખત જો તમારી ઈમેલમાં બાઉન્સ થશે, પાછા આવશે, રાઈટ. સો દેટ મીન્સ યુ નીડ ટુ અવેર. ઓકે, હવે જેમાં તમે, ઓકે, તો વાત થઈ કે સપોઝ કે કન્ફ્યુઝન હોય ત્યારે શું કરું, કન્ફ્યુઝન હોય ત્યારે તમે એમને કમ્યુનિકેશન નંબર માંગો, રાઈટ. હવે એમનો પાસ્ટ એક્સપિરિયન્સ શું છે, રાઈટ, પાસ્ટ એક્સપિરિયન્સ, રાઈટ, રાઈટ, અને વાય દે વોન્ટ ટુ સ્વિચ, લાઈક વોટ દે આર લુકિંગ ફોર, what they are looking for you, right? And you can ask them, where did you get the contact details of yours? હવે સમજો, જ્યારે તમે એમને કસ્ટમરને પૂછશો ને કે ભાઈ તમને હાઉ, કે તમે કોન્ટેક્ટ ડિટેલ્સ તમને ક્યાંથી મળી, તો તમે એ કહેશે કે ના કે ભાઈ મને ઓનલાઈન મળી, વેબસાઇટથી મળી, આથી. ઓકે, સ્પેસિફિક એનો એક સવાલ પૂછો કે ભાઈ કઈ જગ્યાએ મળ્યું. તમને એકચ્યુઅલી જો જેનું તો તમને એ પણ થાય કે હા બીજો આ જગ્યાએ મને મળે છે તો હું વધારે ત્યાં ફોકસ કરું. અને તમને હશે એવા જે પોર્ટલના નામ તરીકે રહેતા એ જે જગ્યાએ રજીસ્ટ્રેશન કર્યું જ નથી, રાઈટ. સો તમને એ પણ ક્લિયર થઈ જશે કે કઈ રીતના છે, શું છે. હવે આ વાત થઈ એ પ્રમાણે, હવે ઘણા બધા તમને એ પ્રમાણે કહેશે કે ઓકે, જસ્ટ અ મોમેન્ટ, ઈમેલ થઈ ગઈ, વેબસાઇટ થઈ ગઈ, ઓકે, ક્વેશ્ચન્સ થઈ ગયા. ઓકે, ઓકે, હવે આ ડિટેલ્સ થઈ ગઈ જેન્યુઅન માટેની. હવે એક ટીપ એવી છે, રાઈટ. સો આ બધી વસ્તુઓ એલિમિનેટ સિમ્પલ જ છે કે ભાઈ જ્યારે આ બધી વસ્તુ એલિમિનેટ ત્યારે જ થઈ જશે કે જ્યારે પણ તમે કસ્ટમરને રાઈટ ક્વેશ્ચન્સ કરશો. રાઈટ ક્વેશ્ચન્સ પૂછવાથી એ થશે કે તમને ખબર પડશે કે એ વ્યક્તિને એ પ્રોડક્ટનું નોલેજ છે કે નથી, કે જસ્ટ ફોર રેન્ડમલી ડિસ્કશન માટે છે કે રેન્ડમલી જે ડિટેલ્સ છે. બિકોઝ જે જેન્યુઅન હશે ને એમની પાસે પ્રોપર નોલેજ હશે. એવું પણ બને ઘણી વખત કે એમની પાસે તમારા કરતાં પણ વધારે નોલેજ હશે. મારી પાસે બન્યું છે, જ્યારે મારો એક ક્લાયન્ટ યુએસથી હતો,
છે, રાઈટ? તો પછી એમને મને અમુક ક્વેશ્ચન્સ પૂછ્યા, આઈ આન્સર ધેમ. અમુક એવા મેં સ્પેસિફિક ક્વેશ્ચન્સ પૂછ્યા હતા જેમની આન્સર મારી પાસે નહોતો, રાઈટ? સો આઈ સેડ ધેમ ઇન અ રાઈટ વે. સી, આઈ ડોન્ટ હેવ the answer for the question right now, but I will figure it out and get back to you by Monday. Right? આ પ્રમાણે મેં એમને કીધું, and they can understand. Because એવું નહીં કે દરેક વસ્તુના જવાબ આપણી પાસે હોય, બિલકુલ પોસિબલ નથી, રાઈટ? અને તો એમને પણ ખ્યાલ આવશે કે ભાઈ આ વ્યક્તિ જે પ્રમાણે તમે એમની એક્ઝામ કરશો એ પણ તમારો સવાલ પૂછો, તમને એ પણ ખ્યાલ આવશે. એ છે તમે જે સવાલ પૂછતા હોય છે એના પર તમારી જેન્યુઇનિટી ચેક કરતા હોય છે, રાઈટ? કે તમે આ પ્રોડક્ટ માટે કેટલા જેન્યુઇન પર્સન છો, તમે આ પ્રોડક્ટનું કેટલું રિસર્ચ કરેલું છે, તમે મારા કન્ટ્રીને કેટલું ઓળખો છો, રાઈટ? આ બધી વસ્તુ એક ડાયરેક્ટ બધા ક્વેશ્ચન્સ થતા હોય છે કે જે એમને હેલ્પફુલ થાય છે કે તમારી ઉપર ટ્રસ્ટ કરે કે ના કરે. ઓકે, સો મેક શ્યોર કે તમારી પાસે રાઈટ ઇન્ફોર્મેશન. ઓકે, સો આટલી વસ્તુ છે ને. હવે આઈ એમ ગેટિંગ ધ ક્વેશ્ચન્સ. તમારા કોઈ સવાલ હોય મને પૂછો, રાઈટ? અને કોઈને સ્ક્રીનશોટ લેવો હોય પ્લીઝ લઈ લેજો, અધરવાઇઝ પછી ભૂલી જવાશે. સો પ્લીઝ ટેક અ સ્ક્રીનશોટ જો કોઈ લેવા માંગતા હોય તો. ઓકે, અને નીચે કરું, જસ્ટ અ મોમેન્ટ. યસ, એટલે ઓકે, સો આમાં આટલી જ વસ્તુ છે. જસ્ટ 15 મિનિટનું વર્ક છે, રાઈટ? 15 મિનિટ કઈ બહુ મોટી વાત નથી, રાઈટ? પણ આ જ વસ્તુ ખાલી તમે આટલી વસ્તુ ચેક કરશો તો તમારા લાખો રૂપિયા બચી જશે. ઓકે, ફોર ધેટ રીઝન આઈ સ્ટાર્ટેડ ધીસ થિંગ, રાઈટ? ઓકે, સો એની ક્વેશ્ચન્સ, એનીવન રિગાર્ડિંગ ધીસ? સર, મારો એક ક્વેશ્ચન હતો યસ સર. કે ઘણીવાર આપણને કસ્ટમર એવું કહે કે તમે મને સેમ્પલ મોકલો, પછી આપણે સેમ્પલના પે કરવાનું કહીએ તો પછી એવું પૂછે કે ના ભાઈ, તમે સેમ્પલ તો ફ્રીમાં જ બધા આપતા હોય છે, તમે સેમ્પલનું શું માટે શું કામ પૈસા અમે પે કરી અંદર? તો આપણને મનમાં એવું લાગતું હોય કે પછી એ લોકો પછી આગળ વધવા નહીં માંગે તો? ઓકે, સી, એ હવે ઓકે આગળ વધવા ના માંગે, ધેટ્સ ધેર ચોઇસ, રાઈટ? એમને આગળ વધવું ના વધવું એમની ચોઇસ છે, રાઈટ? પણ આપણી પોલિસી એવી છે કે ભાઈ કુરિયરના ચાર્જીસ અમે લોકો લઈએ છીએ, રાઈટ? અને જો તમે ઓર્ડર પ્લેસ કરશો તો વી વિલ રિફંડ યુ. સિમ્પલ એન્ડ શોર્ટ. યસ, પરફેક્ટ. થેન્ક યુ વેરી મચ. ઓકે, બાયર ફાઇન્ડિંગ હમણાંની અભિરાજભાઈ સ્પેસિફિક સેશન છે, સન્ડે તમે આવજો. બાયર ફાઇન્ડિંગ માટેનું અહીંયા નથી. ઓકે, ઓકે, પ્લીઝ આસ્ક યોર ક્વેશ્ચન રિગાર્ડિંગ ધીસ ટોપિક ઓનલી. Okay, yeah. Hello. Okay, any questions? Anyone? Any questions? Okay, તમને આ ઇન્ફોર્મેશન યુઝફુલ લાગી કે ના લાગી? Is it useful for you? Yes, 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 like yes, yes. Thank you very much. Thank you very much. Yes, thank you. અને એક ઓકે, એક મસ્ત વસ્તુ બધો સિમ્પલ વસ્તુ છે, રાઈટ? હવે જોજો છે ને, તમે જ્યારે બી આ જ વસ્તુ છે મેં તમને કીધી ને, રાઈટ? કે ભાઈ જીમેલનું છે કે આ વસ્તુ છે, એ જ વસ્તુ એક ટીપ તમને ખાલી આપવા માંગુ છું કે એવી જ રીતે બહાર પણ તમારા માટે ફાઇન્ડ કરતા હોય છે, રાઈટ? તો ઘણા બધા જીમેલથી કસ્ટમરને ઈમેલ સેન્ડ કરતા હોય છે, રાઈટ? સો બિગ નો, નેવર એવર ડુ ઇટ. કદાચ આપણા દેશની અંદર એટલું બધું ઈમેલ માટે નહીં હોય, પણ બહારની કન્ટ્રીમાં તમારા ઈમેલનું જોઈને એ વ્યક્તિ તમારે રિયલ છો કે નહીં એ જજમેન્ટ થઈ જાય છે, રાઈટ? સો નેવર એવર સેન્ડ ધ ઈમેલ ફ્રોમ gmail.com. યુઝ યોર ઓન .com ઈમેલ ઓનલી. અને પ્લસ આ તો છે જ, એના સિવાય એક મસ્ત વસ્તુ છે, ટ્રાય ટુ બાય ડોમેન એઝ અર્લી એઝ પોસિબલ. હવે સમજો, જ્યારે મેં તમને ડોમેનની એજ બતાવી આની અંદર શું બતાવે છે, 5 years 6 months. વોટ ડઝ ધેટ મીન? ઓકે, આટલી જ વસ્તુ કસ્ટમરને ટ્રસ્ટ ઇન્ક્રીઝ કરવામાં હેલ્પ કરશે. જો તમે સ્ટાર્ટિંગથી ડોમેન તમારું લીધેલું હશે, રાઈટ? તો એ હેલ્પ કરશે તમારા કસ્ટમરને, બિકોઝ કસ્ટમર આપણું જાણે છે, રાઈટ? તમે જાણો ના જાણો, કસ્ટમર જાણે છે. બિકોઝ કસ્ટમર જે જેન્યુઅન કસ્ટમર છે ને આ બધી વસ્તુ જોશે જ. જે ફેક છે ને આ બધી વસ્તુ તમારે કઈ રીતના છે, બધી વસ્તુ તમારી હિસ્ટ્રી શું છે એમાં કઈ બહુ એમનો લેવા દેવા જ નથી. એમનો ફક્ત એટલો પર્પઝ છે કે તમે તમારા ફંડ અહીંયા આમાં ટ્રાન્સફર કરો. એ તમને પૈસા આપે એ પહેલા તમે એમને પૈસા આપી દો, રાઈટ? આ ટેસ્ટિંગના નામે, ટ્રાયલના નામે, લેબના રિપોર્ટના નામે એમનો એ ઉદ્દેશ્ય હશે. જેન્યુઅન બાર એવું નહીં કરે. જેન્યુઅન બાર તમને અન્ડરસ્ટેન્ડ કરશે.
જો તમે એમને અન્ડરસ્ટેન્ડ કરશો, રાઈટ? સો પ્લીઝ ટ્રાય કે તમે ડોમેન તમે લઈ લો તો તમારા માટે યુઝફુલ છે. ડોમેન જે છે તે તમારું કંપનીનું નામ એ બેટર રહેશે. ઓકે, એનીવન? જોરદાર. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ના, સેમ્પલ પ્રોડક્ટની પ્રાઇસ મેં કીધું એ પ્રમાણે સેમ્પલ પ્રોડક્ટ જે છે, ઓકે, સિમ્પલ. હવે ઘણી વખત એવું છે કે ભાઈ શું કહેવાય કે સેમ્પલ હોય, સેમ્પલ, રાઈટ? સેમ્પલની પ્રાઇસ વધારે હોય છે, રાઈટ? અમુક હજારોમાં હોય છે. સો ઓલવેઝ ચાર્જ ફોર ધ સેમ્પલ ઓલ્સો. હવે સમજો, મારી જે પ્રોડક્ટની પ્રાઇસ છે નોમિનલ છે, રાઈટ? 5 રૂપીસ, 10 રૂપીસ, 50 રૂપીસ, 100 રૂપીસ ઇઝ નોમિનલ, રાઈટ? સો હું એ ચાર્જીસ નાનું ચાલે. પણ ઘણાના પ્રોડક્ટ એવા છે કે જેમની પ્રાઇસ વધારે છે, 5,000, 10,000 રૂપીસ. સેમ્પલની પણ ચાર્જીસ વધારે છે, રાઈટ? તો સેમ્પલના પણ ચાર્જીસ લેવાના, કુરિયરના પણ ચાર્જીસ લેવાના. ઓકે, યુ આર ડુઈંગ અ બિઝનેસ. ઓકે, સી, બિઝનેસ જ્યારે કરો છો, ઓલવેઝ ગો ફોર ધ વિન વિન સિચ્યુએશન. નેવર એવર કે ભાઈ સામેવાળાને વિન, આપણું લોસ, આપણું વિન, સામેવાળાનું લોસ. ના, ઓલવેઝ ગો ફોર ધ વિન વિન સિચ્યુએશન. હેલો દિવ્યભાઈ. યસ સર, યસ સર, યસ સર. દિવ્યભાઈ, આના સિવાય બીજી કોઈ રીત જેથી અમે બાયરનો ટ્રસ્ટ વિન કરી શકીએ? સોરી સર, તમારો અવાજ નથી આવતો. આ ટાઈમમાં પ્લીઝ જે બી ક્વેશ્ચન છે પ્લીઝ મને મેસેજ એડ કરજો. હેલો હેલો. યસ સર, યસ સર, પ્લીઝ ટેલ મી. સાહેબ એવું કહેતો હતો પેલું ડોમેન વાળી રિપીટ કરો ને એકવાર સાહેબ, તો ખબર ના પડે એમાં. ઓકે 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 ઓકે, યસ ઓકે, સમજો. ઓકે, ડોમેન એજ ફરીથી તમને બતાવી દઉં. ઓકે, ડોમેન એજ બે રીતના વર્ક કરશે, રાઈટ? કે તમે તમારા કસ્ટમરનું જ્યારે તમને ઈમેલ કરશે, તમારો કસ્ટમર તમને, રાઈટ? તો એ .com પરથી કરશે, કાં તો જીમેલ ઉપરથી કરશે. જીમેલ ઉપર કરશે તો થોડુંક સસ્પેશિયસ હોઈ શકે. .com ઉપરથી કરે છે તો પણ થોડું સસ્પેશિયસ હોઈ શકે. આ એક વેબસાઇટ છે ડોમેન એજ ચેકર. મતલબ કે તમે આ જે ડોમેન છે કેટલા ટાઈમથી યુઝ કરો છો, રાઈટ? કેટલા ટાઈમથી એક્ટિવ છે, કન્ટિન્યુઅસ, હો, બ્રેકમાં નહીં. કેટલા ટાઈમથી કન્ટિન્યુઅસલી એક્ટિવ છે તમારું ડોમેન એ બતાવે છે. આજે મેં વાત કરી .com, આ મારું ડોમેન છે, રાઈટ? oceanasbeyond.com. લેટ ચેક. ઓકે, સી, 5 years, 6 months, 5 years, વેરી લોંગ પીરિયડ, રાઈટ? આ બધી વસ્તુ હેલ્પ કરશે. જ્યારે કોઈ કસ્ટમરને આ પ્રમાણે છે તો તમે યુ કેન ટ્રસ્ટ, તમારો ટ્રસ્ટ લેવલ વધશે એમની ઉપર. એવી જ રીતે તમારું પણ ડોમેન હશે પ્રીવિયસલી. સો પ્લીઝ ટ્રાય ટુ બાય ધ ડોમેન યોર કંપની નેમ ASAP. ઓકે, સો દેટ યુ ડોન્ટ નીડ ટુ, જેટલું ડોમેન તમારું જૂનું થશે એટલું તમારા ડોમેનની ક્રેડિબિલિટી પણ વધશે. નોટ ઓનલી કસ્ટમરના માઇન્ડની, જીમેલમાં પણ, ગૂગલમાં પણ. ગૂગલની અંદર પણ જેટલા ઓલ્ડ ડોમેન હશે એટલી એ ડોમેનની વેલ્યુ પણ વધારે હશે, ટ્રસ્ટ વધારે હશે, રાઈટ? ઓકે, બાયનો ટચ તમે ટિપ્સ આના માટે અહીંયા નથી. ઓકે, સી, ફર્સ્ટ ટાઈમ પરચેસ કરો છો સો નો વરીઝ. ફર્સ્ટ ટાઈમ પરચેસ કરો પછી એ તમારું ફોકસ થશે પ્રોસેસ ઉપર. કઈ રીતના કે તમારું પ્રોડક્ટ વિશેનું નોલેજ કેવું છે, કસ્ટમર તમને જે સવાલ પૂછી રહ્યા છે તમે એમનો આન્સર કેવી રીતના આપો છો, રાઈટ? કેટલા રાઈટ વેમાં આપો છો, કેટલા સેટિસ્ફેક્ટરી આપો છો. બિકોઝ ઘણા બધા એવા છે સપ્લાયર કે જસ્ટ ફોર આન્સર આપવા માટે આપે છે. નેવર એવર ડુ ઇટ. કસ્ટમરને પૂછો તમે આન્સર આપ્યા પછી પણ, આર યુ સેટિસ્ફાઈડ વિથ માય આન્સર, રાઈટ? સો આ વસ્તુ તમારો કોન્ફિડન્સ બતાવે છે. એ ત્યારે જ થશે કે જ્યારે તમે કસ્ટમર માટે એમના જે રિક્વાયરમેન્ટ છે પ્રોપર અન્ડરસ્ટેન્ડ કર્યું હશે, એમને રિક્વાયરમેન્ટ સમજી હશે, રાઈટ? અને તમે તમારા પ્રોડક્ટનું નોલેજ હશે. ધેન એન્ડ ધેન ઇટ ઇઝ પોસિબલ. હેલો હેલો. ઈમેલ ફોર્મેટ માટેનું નથી અહીંયા સર, સન્ડે. હેલો. યસ સર. દિવ્ય સાહેબ એવું કહેતો હતો કે કદાચ સપોઝ દેટ આપણું ડોમેન નવું હોય તો મતલબ 1-2 મહિના થયા આપણી કંપની સ્ટાર્ટ કરે તો કસ્ટમર આપણી પર ટ્રસ્ટ તો મૂકી શકે ને કે ભાઈ આ નવા મતલબ સપ્લાયર છે તો એમાં યસ કોઈ યસ, ચોઈસ? મેં એનો જ આન્સર આપ્યો સર હમણાં, રાઈટ? કે ભાઈ તમે કઈ રીતના તમારા જે કસ્ટમર, તમે જ્યારે આપણું ડોમેન નવું છે, રાઈટ? સો ઓબ્વિયસલી કસ્ટમર થોડું ડાઉટ રહે, પણ કસ્ટમર ફક્ત એ જ બીજી બધી વસ્તુ પણ જોતા હોય છે કે જ્યારે કસ્ટમર તમને કઈ ક્વેશ્ચન્સ પૂછે છે ત્યારે તમે એનો આન્સર કઈ રીતના આપો છો, રાઈટ? તમે સેટિસ્ફેક્ટરી આન્સર કઈ રીતના આપો છો, નોટ જસ્ટ ફોર ધ આન્સર આપવા માટે. સેટિસ્ફેક્ટરી આન્સર. અને એવું ત્યારે થશે કે જ્યારે તમને તમારા પ્રોડક્ટનું નોલેજ હશે, તમને બાયરનો રિક્વાયરમેન્ટ પ્રોપર સમજેલા હશે તો થશે, રાઈટ સર?
હેલો. યસ સર, ડન. Okay, so any questions? Anyone? Any questions? Okay, yeah. હેલો Yes, sir. સર, કોઈ બેસ્ટ મીન્સ કે ડોમેન માટે અને વેબસાઇટ ડેવલપમેન્ટ માટે કોઈ ફ્રી ઓફ કોસ્ટ વાળી કોઈ વેબસાઇટ કે એવું કોઈ છે? ડોમેન તો તમારે કેવું કે તમે હોસ્ટિંગર છે, રાઈટ? હોસ્ટિંગર, અધરવાઇઝ GoDaddy સારા પ્લેટફોર્મ છે. વેબસાઇટ તમે એકચ્યુઅલી હું તો વિક્સનો યુઝ કરું છું, પણ ઘણા બધા તમને મળી જશે વેબસાઇટ ડેવલપર ગૂગલ ઉપરથી, સો યુ કેન ટ્રાય ધેટ. ઓકે સર. ના, ડોમેનમાં ડિસ્કાઉન્ટ ના મળે, મતલબ કે એ તમારે એડ ઓન થઈ જાય તમારા પરચેસમાં એડ ઓન થઈ જાય, તમે જીએસટી જમા કરી શકો છો. નો વરીઝ, એ થઈ શકે છે, ડોન્ટ વરી. ઓકે, સો નોટ એની ક્વેશ્ચન્સ? નો ક્વેશ્ચન એની મોર? હા, વેબસાઇટ બનાવો કમ્પલસરી, પણ વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી. એ જરૂરી છે, થોડા કિલો જરૂરી છે. યસ સર. ઓકે, સો સેશન ક્લોઝ કરી શકીએ આપણે? યસ. ઓકે. ઓકે સર, થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ એવરીવન, તમે સેશનમાં જોઈન થયા માટે. થેન્ક યુ વેરી મચ સર. ઓકે, નેક્સ્ટ જે બી છે તમને અપડેટ થતું રહેશે. સો પ્લીઝ, ફર્સ્ટ ઓફ ઓલ હજી તમને કહેવા માંગુ છું, શાંતિથી સાંભળજો. હવેથી ફરીથી સેકન્ડ રાઉન્ડનું, આ સેકન્ડ નહીં, થર્ડ રાઉન્ડનું સફાઈ અભિયાન ચાલુ થવાનું છે, રાઈટ? હું ગ્રુપમાં નોટિસ મૂકવાનું છું. જે લોકો એક્ટિવ નથી, રાઈટ, ગ્રુપની અંદર ખાલી બેસી રહે છે, કોઈ ખાલી એડ થવાના નામે એડ કરી રહ્યા છે, રાઈટ? સો એ વસ્તુ થશે અને રિમૂવ થશે કમ્પલસરી. ઓકે, તો પ્લીઝ મેક શ્યોર કે તમે, વિશાલભાઈ, નોટ તમે પ્લીઝ તમે સ્ક્રીનશોટ લઈ લો. પ્લીઝ ટેક અ સ્ક્રીનશોટ, પ્લીઝ ટેક અ સ્ક્રીનશોટ. ઉપર હું ફરીથી કરી દઉં ઉપર, જેથી જેને સ્ક્રીનશોટ લેવો લે. આથી મેં ફર્સ્ટ મેં ગ્રુપમાં મૂકેલું છે, તમે અહીંથી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો સર. ઓકે, આ વસ્તુ છે, પ્લીઝ સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, નીચે કરું છું હવે. ઓકે એવરીવન, સો ऊपर कर दीजिए, ऊपर कर दीजिए. Okay, take a screenshot please. Thanks. Okay, no worries, no worries. Okay sir, thank you. Okay, so thank you very much for joining the session. Please activity કરતા રહેજો, રાઈટ? અને જે પણ હું સવાલ પૂછું છું પ્લીઝ આન્સર આપજો. એ તમારા માટે છે, તો એના બેઝ ઉપર હું તમારા માટે યુઝફુલ ટિપ્સ આપતો રહીશ, રાઈટ? અને પ્લીઝ એક્શન લેજો. ફક્ત શીખતા ના રહેતા, એક્શન લેજો, અધરવાઇઝ આ ટાઈમ જતો રહેશે. પછી તમને એમ થશે કે ભાઈ આ વસ્તુ પછી કર્યું પણ ના, ફરી ટાઈમ નહીં આવે, રાઈટ સર? થેન્ક યુ વેરી મચ.